હેલો, હું ડીએમ સર અને અમારી ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રોની ચેનલમાં તમારા બધાનો હું સ્વાગત કરું છું. તમને ખબર જ છે કે અમે એક મિશન લઈને બેઠા છીએ કે ધોરણ 10 ગુજરાતી મીડિયમનો સંપૂર્ણ સિલેબસ આ ચેનલ પર બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે અને એટલું ક્વોલિટી એજ્યુકેશન તમને આપવામાં આવશે કે જેથી તમે બોર્ડમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો. એટલે બધાને મારા તરફથી તમને એવી ઇન્સ્ટ્રક્શન પણ હશે, સૂચના પણ હશે અને રિક્વેસ્ટ પણ છે કે અમારી ચેનલ જોડે બન્યા રહેજો દોસ્ત. તમને આનો ફાયદો ડિસેમ્બર જાન્યુઆરીમાં ક્લિયર કટ દેખાવાનું શરૂ થઈ જશે. તો ચલો, લાસ્ટ લેક્ચરમાં તમને ખબર જ છે કે મેં લેંગ્વેજ ફંક્શનના લગભગ 14 જેટલા રૂલ લીધેલા. આજે 15મા રૂલથી શરૂ કરીએ છીએ અને લેંગ્વેજ ફંક્શન, જો 10મા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશની આપણે વાત કરીએ ને એમાં ખાસ કરીને ગ્રામરની વાત કરીએ તો લેંગ્વેજ ફંક્શન સખત ઇમ્પોર્ટન્સ ધરાવે છે. નંબર 2, સમજવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે ખાલી લેંગ્વેજ ફંક્શન આવડવાથી બેટા એવું ના સમજતા કે તમને ભાઈ માત્ર 3 માર્ક મળે છે. બિલકુલ નહીં દોસ્ત. ઓકે, રિસ્પોન્ડિંગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ ઘણી બધી જગ્યાએ લેંગ્વેજ ફંક્શન પર જ આધાર રાખે છે. એટલે લગભગ જો આપણે જોવા જઈએ તો 9 થી 10 માર્કનું વેટેજ આ જ નિયમો ધરાવે છે. અને બહુ સાચું તમને કહી દઉં, જે તમને કોઈ ચેનલ પર જોવા નહીં મળે ને એ પ્રકારના નિયમોને એ પ્રકારમાં ડિટેલમાં એજ્યુકેશન અમે આપવા માટે તમને પ્રતિબદ્ધ છીએ. તો ચાલો, બિલકુલ આગી પાછી વાત કર્યા વગર સીધું જ આપણે ધ્યાન આપીએ છીએ આપણા લેક્ચર તરફ. અને આજે છે લેંગ્વેજ ફંક્શન રૂલ્સ પાર્ટ 2 નો વિડીયો. ફટાફટ વિડીયોને 2 મિનિટ માટે પોઝ કરી દો. ફટાફટ તમારા સ્ટડી રૂમમાં જાઓ, નોટ પેન લઈને બાપુ બરાબરની પલાડી બલાડી વાળીને બેસી જાઓ, કારણ કે હવે તમને લેંગ્વેજ ફંક્શનના બાકીના જે બચેલા નિયમો છે મોઢે કરાવવાની જવાબદારી બાપુ મારી છે. ચાલો તો શરૂ કરીએ છીએ ફટાફટ. ઓકે, તો ચલો શરૂઆત કરીએ છીએ નિયમ નંબર 15 થી. તો 1 બાય 1 જરા નિયમો લેવાનું શરૂઆત કરી દઈએ છીએ. સૌથી પહેલા જરા જુઓ, નંબર 15 નો નિયમ આપણને આવું કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વાક્ય જોઈએ છે દીકરા, અને માની લો કે આપણને કોઈ પણ વાક્યમાં કેવા શબ્દો જોવા મળતા હોય, તો માની લો કે ભાઈ આપણને કોઈ પણ વાક્યમાં હેવ ટુ છે, હેઝ ટુ છે, હેડ ટુ છે અથવા તો મસ્ટ જેવા શબ્દો આપણને જોવા મળતા હોય. અચ્છા, જોડે એ પણ યાદ રાખજો કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને મસ્ટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ઓકે, જો કે એની જરૂર અહીંયા તમને નહીં પડે. અહીંયા તમારે માત્ર જોડકા જોડો મેચિંગમાં, એટલે કે એ અને બી સાઈડમાંથી તમારે તો સિલેક્શન કરવાનું હોય છે કે લેંગ્વેજ ફંક્શન કયું છે. એટલે માની લો કે જો એ સાઈડના વાક્યોમાં તમને કેવા શબ્દો જોવા મળે છે, જો એ સાઈડના વાક્યોમાં તમને હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અથવા તો મસ્ટ જેવા શબ્દો જોવા મળે છે તો 100% લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે? નેસેસિટી એનું લેંગ્વેજ ફંક્શન થઈ જાય. તો બેટા એવા સમયે એનું લેંગ્વેજ ફંક્શન શું થાય છે? નેસેસિટી થઈ જાય. કોઈક વાર ઇન્ડિકેટિંગ આપેલું હોઈ શકે છે, કોઈક વાર શોઈંગ નેસેસિટી આપેલું હોઈ શકે છે. પણ અમને સાચું કહો દોસ્ત કે તમને આ શોઈંગ કે ઇન્ડિકેટિંગ સાથે કોઈ લેવા દેવા છે ના. આપણા માટે કામનું શું છે દીકરા? તો આપણા માટે કામનો વર્ડ છે નેસેસિટી. તો ઓલવેઝ રિમેમ્બર, મારી જોડે જરા બોલતા રહેશો, લોકોને થોડું ઘરમાં ડિસ્ટર્બ કરતા રહેશો તો મજા આવશે. ઓકે, તો જરા બોલતા રહો કે જો કોઈ પણ વાક્યમાં બોલો જો કોઈ પણ વાક્યમાં આપણને કયા શબ્દો આપ્યા છે, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અથવા મસ્ટ જેવા શબ્દો આપ્યા છે, 100% આપણું લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે બેટા? નેસેસિટી થઈ જાય છે. ઓકે, ચલો એક પ્રકારે જોવા જઈએ તો જસ્ટ ઇમેજિન ધેટ બધા જ સારા શબ્દો અહીંયા તમને જોવા મળશે. તો જરા ધ્યાન અહીંયા આપજો. કહેવાય એક્ચ્યુઅલી કે આ પ્રકારે કે જો તમે કોઈ પણ વાક્ય જુઓ છો ને વાક્યમાં તમને બીકોઝ નામનો શબ્દ આપ્યો છે અથવા તો એઝ નામનો શબ્દ આપ્યો છે અથવા તો ડ્યુ ટુ નામનો શબ્દ આપ્યો છે અથવા તો વાક્યમાં કોઈ કારણ દર્શક શબ્દો આપેલા હોય. ઘણી બધી વખત આ કારણ દર્શક શબ્દોમાં ખબર છે શું આવી શકે? કારણ દર્શક શબ્દોમાં ઘણી બધી વખત રીઝન નામનો શબ્દ પણ આવી શકે છે અને ઘણી બધી વખત વાક્યમાં વાય નામનો શબ્દ પણ આવી શકે છે. તો કે સાહેબ વાયથી તો વાક્ય પ્રશ્નાર્થ ના બને. બેટા યાદ કરો પાર્ટ 1 માં મેં તમને શું કીધેલું કે આ જેટલા પણ WHKSW છે એને તમે વાક્યની શરૂઆતમાં મૂકો ને તો વાક્ય પ્રશ્નાર્થ બને. પણ જો આ બધા જ શબ્દોને વાક્યની મધ્યમાં મૂકો છો તો આ બધા જ શબ્દો વાક્યમાંના કંજક્શન, વાક્યમાંના સંયોજક બને છે. અને જો એ સંયોજક બનતું હોય ને દોસ્ત, ઓકે, તો એ લગભગ એ વાક્ય પ્રશ્નાર્થ તો ના બને. ઓકે, બની શકે છે પણ બહુ ઓછા કિસ્સાઓમાં. બરાબર ધ્યાનથી સાંભળજો કે કહી શકાય એ પ્રકારે કે જો તમને કોઈ પણ વાક્યમાં બીકોઝ નામનો શબ્દ આપ્યો છે, એઝ નામનો શબ્દ આપ્યો છે, ડ્યુ ટુ નામનો શબ્દ આપ્યો છે અથવા તો વાક્યમાં કારણ દર્શક શબ્દો અર્થાત
વાક્યમાં વાય નામનો શબ્દ આપેલો હોય તો બરાબર યાદ રાખજો, આ બધાનું લેંગ્વેજ ફંક્શન શું બની જાય છે? રીઝન બની જાય છે. તો આ બધાનું લેંગ્વેજ ફંક્શન શું બની જાય છે? રીઝન બની જાય છે. અચ્છા, ઘણી બધી વખત એવું લાગે સર આ રીઝન શબ્દ વાક્યમાં આપેલો હોઈ શકે, રેર કેસમાં હોઈ શકે, કારણ કે ઘણી બધી વખત એવું બને કે જ્યારે નાઉન ક્લોઝ નું સેન્ટેન્સ હોય, બહુ મોટી વાતો થઈ ગઈ ની, ઓકે, નાઉન ક્લોઝ અને એડજેક્ટિવ ક્લોઝ ના સેન્ટેન્સ હોય તો રીઝન પછી વાય શબ્દ આપેલો હોઈ શકે છે. ઓકે, હું તો ઘણી બધી વખત મિસ્ટ્રી, MYSTERY મિસ્ટ્રી આપ્યું હોય ને અને મિસ્ટ્રી પછી વાય નામનો શબ્દ આપ્યો હોય ને દોસ્ત, તો પણ લેંગ્વેજ ફંક્શન તમે એને શું કહી શકો છો? રીઝન કહી શકો છો. તો ધ્યાન આપજો. ઓકે, ચલ એક પ્રકારે જોવા જઈએ તો જસ્ટ ઇમેજિન, ખૂબ સરસ નિયમ છે અને બરાબર યાદ રાખજો કે આ 17 નંબરનો નિયમ, 17 કા ખતરા. ઓકે, આ 17 કા ખતરાને બરાબર યાદ રાખજો. નિયમ આવ્યો છે 10માં, કામ લાગશે 11 અને 12માં પણ, એટલે શીખવાનો છે માત્ર એક વાર, બાપુ કામ લાગશે 3 વર્ષ. ઓકે, બાપુ ડ્યુરેબિલિટી જુએ તું આની. ઓકે, મજબૂતાઈ તો જો યાર દોસ્ત નિયમની. ઓકે, કે શીખ્યા 10માં, એક 12માના બોર્ડમાં પણ આ નિયમ જોવા મળે તો દોસ્ત કોઈ નવીનતા ના અનુભવતા. બસ ખાલી એટલું યાદ કરજો, ઓકે, કે સ્ટુડન્ટ બ્રોને ટીમ ડીએમની ટીમે તમને આ નિયમ 10માં જ શીખવાડી દીધેલો દોસ્ત. ઓકે, તો ચલિए शुरू करते हैं. કહેવાય એક્ચ્યુઅલી કે આ પ્રકારે કે માન લો કે જો તમે કોઈ પણ વાક્ય જુઓ છો ને વાક્યમાં સો ડેશ 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 ધેટ, કયો શબ્દ બેટા? સો ડેશ 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 ધેટ શબ્દ આપ્યો છે. ઓકે, યાદ રાખજો કોઈ પણ વસ્તુ કરો દોસ્ત, કરવાની તો સ્ટાઇલમાં. ઓકે, તમે સમજ્યા ને? કંઈ પણ કરો જીવનમાં, કંઈ પણ કરો, કરવાનું કેવું બેટા? સ્ટાઇલમાં. ઓકે, એટલે યાદ રાખજો બોલાય કેવી રીતે? સો ડેશ 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 ધેટ. ઓકે, જસ્ટ ઇમેજિન કે કોઈ પણ વાક્યમાં તમને સો ડેશ 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 ધેટ આપ્યું છે. આવું તું કે સર આવું સ્ટાઇલ બાઇલમાં બોલવાની કઈ જરૂર હતી? હા, એ તો આગળના નિયમમાં તને ખબર પડશે કે સાહેબ આવું કેમ બોલે છે. સો ડેશ 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 ધેટ, એટલે સો હશે, આગળ જઈને વાક્યમાં ધેટ આપેલું હશે. આ ડેશ 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 ની વચ્ચે ખબર શું આવે? એડજેક્ટિવ આવે. હવે તમે એવું બધું ના પડો ને યાર, આટલું બધું ગ્રામરમાં તમારે ક્યાં પડવાની જરૂર છે? તમારે એવું સમજવાનું, સો પછી કોઈ એક શબ્દ હશે અને પછી વાક્યમાં ધેટ હશે, એટલે સર શું બોલે છે? સો ડેશ 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 ધેટ નામનો શબ્દ આપ્યો હોય, અથવા તો યાર વાક્યમાં સચ ધેટ આપેલું છે, સચ હોય અને આગળ જઈને વાક્યમાં બેટા કયો શબ્દ છે? ધેટ નામનો શબ્દ છે. ઓકે, અને એ જ પ્રકારે જો વાક્યમાં TOO ડેશ 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 TO2 આપ્યું છે. શું આપ્યું બેટા? TOO ડેશ 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 TO2 આપેલું છે. ઓકે, આવું કશું પણ તમને કોઈ પણ વાક્યમાં આપેલું છે. ઓકે, અચ્છા, એક્ઝામ્પલ હમણાં તમને આપું છું, પણ પહેલા લેંગ્વેજ ફંક્શન મને કહી દેવા દો. જ્યારે પણ વાક્યમાં સો ડેશ 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 ધેટ છે, સચ ડેશ 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 ધેટ છે, TOO ડેશ 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 TO2 આપેલું છે દોસ્ત, આ બધાનું લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે? રિઝલ્ટ લેંગ્વેજ ફંક્શન થઈ જાય. તો બેટા ભૂલતા નહીં કે આ બધાનું લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? રિઝલ્ટ થઈ જાય છે. That you should remember. Okay, હવે તું કે સર આ સો ડેશ 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 ધેટ શું? તો બેટા વાક્ય એવું છે કે you are so lazy that you cannot work hard. તો સો પછી બેટા કયો શબ્દ છે? લેઝી. પછી કયો શબ્દ છે? ધેટ. એટલે સર કીધું સો ડેશ 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 ધેટ. You are so active that you can do this work. થયું ને? લેઝી છે તો કામ નહીં થાય, એક્ટિવ છે તો કામ થશે દોસ્ત. બરાબર છે કે નહીં? ઓકે, રાઈટ. સાહેબ પણ તમારા વિડીયોમાં હંમેશા એક્ટિવ રહેશે. ઓકે, તમે મને ક્યારે આમ ઢીલા પોચા તરીકે વિડીયો લેતા જોશો નહીં દોસ્ત જીવનમાં ક્યારે. ઓકે, કારણ કે હું મારા ટ્યુશન ક્લાસમાં પણ લગભગ આવી રીતે જ લઉં છું લેક્ચર, કન્ટિન્યુઅસ. સાહેબ 10 લેક્ચર, 12 લેક્ચર, સાહેબની એનર્જી બિલકુલ કમ ના થવી જોઈએ. તો બેટા તું આ સોફામાં, તું આ બેડ પર, તું આ તારા સ્ટડી ટેબલ પર આવો ઢીલો ઢીલો કેમ બેઠો છું? ઓકે, મજબૂત, બિલકુલ મજબૂત. ઓકે, રાઈટ. તારે એકદમ પરફેક્ટ રહેવાનું છે, એકદમ એક્ટિવ રહીને જ ભણવાનું છે, કારણ કે એક્ટિવ રહો તો આ વસ્તુ જલ્દીથી બધી વસ્તુઓને એક્સેપ્ટ કરે છે. તો બરાબર યાદ રાખજે કે જો વાક્યમાં સો ડેશ 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 ધેટ છે, સચ ડેશ 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 ધેટ છે, TOO ડેશ 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 TO2 છે, તો કે સાહેબ TOO નું પણ એક એક્ઝામ્પલ આપો ને. આવું થઈ શકે. આપણે લેઝી અને એક્ટિવ લઈ લઈએ. યુ આર ટુ લેઝી ટુ ડુ એની વર્ક. થયું બેટા? યુ આર ટુ લેઝી ટુ ડુ એની વર્ક. આ જ વાક્યને બીજી રીતે બોલીએ તો યુ આર ટુ એક્ટિવ નોટ ટુ સીટ આઇડલ. આઇડલ એટલે આળસુની જેમ તો તમે નહીં બેસી રહો. ઓકે, યુ આર ટુ એક્ટિવ નોટ ટુ સીટ આઇડલ. આ બધા વાક્ય ખબર પડ્યા ને? ઇન શોર્ટ, તમારે આટલું બધું ઇંગ્લિશમાં પડવાની કઈ જરૂર નથી, માત્ર આટલું યાદ રાખો બોસ. સો ડેશ 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 ધેટ, સચ ડેશ 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 ધેટ, TOO ડેશ 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 TO2. બધાનું લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? રિઝલ્ટ. અને એટલે જ કહું છું કે જે પ્રકારના વાક્યો હું તમને કરાવીશ, જે પ્રકારના નિયમો હું તમને કરાવીશ દોસ્ત, ના તો ઓફલાઈનમાં હશે ના તો ઓનલાઈનમાં હશે,
ચેક કરતા રહેજો દોસ્ત. ઓકે, અને ના મળે તો નીચે કોમેન્ટ પણ કરતા રહેજો કે સાહેબ તમે છો તો સાચા. ઓકે, આગળ જરા જુઓ, લેટ અસ સી. હવે તમને ખબર પડશે કે સાહેબ આ વારે ઘડીએ સ્ટાઇલમાં કેમ બોલે છે. બેટા 18મો નિયમ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાનથી જો. ઓકે, 18મો નિયમ મને એવું કહે છે કે જો વાક્યમાં સો ધેટ આપ્યું છે, બિલકુલ ધ્યાનથી જુઓ, કન્ફ્યુઝન થશે દોસ્ત. કન્ફ્યુઝન દૂર કરવા માટે તો ડીએમ સર આવ્યા છે દોસ્ત. ઓકે, કન્ફ્યુઝન થાય કે સર વાક્યમાં સર 17મા નિયમમાં સો ડેશ 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 ધેટ, 18મા નિયમમાં પણ સો ધેટ, બંને સો ધેટમાં અંતર છે દીકરા. પેલું શું છે? સો ડેશ 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 ધેટ, અને આ શું છે? સો ધેટ. એટલે કે કયું સો ધેટ છે બેટા? ભેગું સો ધેટ છે. ઓકે, યાદ રાખજો ઇંગ્લિશમાં બે પ્રકારના સો ધેટ હોય. એક સો ડેશ 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 ધેટ હોય જે રિઝલ્ટ બતાવે છે, અને બીજું ભેગું સો ધેટ હોય. એટલે તમે જ્યારે પણ વાક્ય જુઓ તો ચેક કરવાનું, સો પછી ડેશ 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 ધેટ આપ્યું છે, એટલે સો પછી કોઈ એક શબ્દ આપ્યો છે અને પછી ધેટ આપ્યું છે, કે ભેગું સો ધેટ આપેલું છે. રાઈટ, બંનેના નિયમમાં જમીન આસમાનનો અંતર છે. તો ધ્યાન આપો, કહેવાય એક્ઝેક્ટલી આવું કે જો વાક્યમાં સો ધેટ નામનો શબ્દ આપ્યો છે, વાક્યમાં વિથ વ્યુ ટુ પછી આઈએનજી આપેલું છે. તું કે સાહેબ વિથ વ્યુ ટુ ના અંતે ટુ છે તોય આઈએનજી? બેટા હા, વિથ વ્યુ ટુ ગ્રામરનો અપવાદ છે. વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી આવે છે. તો યાદ રાખજો. હા, તો સાહેબ એક્ઝામ્પલ આપો. અરે બિલકુલ આપી દઈએ ને યાર. મેની પીપલ વેન્ટ ટુ USA with a view to earning much. I am taking live lecture with a view to teaching you better. Teaching you better. સિમ્પલ લોજિક છે કે નહીં? ઓકે, તો જોવા જેવી વસ્તુ શું છે કે વિથ વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદનું શું આવે છે બેટા? આઈએનજી આવે છે. તો યાદ રાખજો વિથ વ્યુ ટુ પછી આઈએનજી. હા, મારે આઈએનજી લખવાની જરૂર નથી, તમે માત્ર વિથ વ્યુ ટુ ગોખશો તોય નિયમ તો આવડી જશે. પણ બેટા તમે ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રોની જોડે છો એટલે માત્ર ગોખણ પટ્ટીથી વાત નહીં ચાલે દોસ્ત, ડિટેલમાં શીખવું પડે. જ્યારે કોઈ માણસ તમને પૂછે ને કે ભાઈ આ વિથ વ્યુ ટુ તમે આઈએનજી કેમ મૂક્યું છે, તમારી પાસે એનું પ્રોપર રીઝન હોવું જોઈએ. કોઈ પણ ગ્રામરનો નિયમ બોલો છો ને દોસ્ત, ઓકે, તો નિયમ બોલવા માત્રથી તમે હોશિયાર નથી થતા. એ નિયમને તમે સામેવાળા વ્યક્તિને ડિટેલમાં સમજાવી શકો ને ત્યારે એવું સમજજો કે તમને ગ્રામર આવડ્યું. એમને ગ્રામર આવડે છે સર, મને કંઈ પણ પૂછું હું બોલી નાખીશ. ના બેટા, ગોખણિયું જ્ઞાન જીવનમાં બધે કામ નથી લાગતું. ગોખણિયા જ્ઞાનથી કદાચ થોડા ઘણા માર્ક આવી જશે બેટા, પણ એનાથી માત્ર માર્ક આવે, નોલેજ નહીં. કીપ ધીસ ઇન યોર માઇન્ડ. ઓકે, ચલ એક પ્રકારે જોવા જઈએ તો વોટ એલ્સ કેન વી સે. વાક્યમાં ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, ખબર છે ને? ઓકે, બહુ જ ફેમસ વાક્ય છે, વી ઈટ ટુ લીવ. અમે શું કરીએ છીએ ભાઈ? ખાઈએ એટલા માટે છે જેથી જીવી શકીએ. પછી આવું ના બોલતા હો, વી લીવ ટુ ઈટ. અમે ખાવા માટે જીવીએ છીએ. ઓકે, પાછું આવું અંકિત સરને ના કહેતા હો કોમેન્ટમાં. આગળ જરા જુઓ, લેટ અસ સી. તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, અથવા તો વાક્યમાં શું આપ્યું છે? ઇન ઓર્ડર ટુ નામનો શબ્દ આપ્યો છે. બેટા 3-4 શબ્દો ગોખીશ તોય નિયમ તો તમને આવડી જ જવાનો છે. અચ્છા, આ નિયમ પણ એવો છે, આ નિયમ પણ 11-12માં આવે છે, આ નિયમ પણ 11-12માં આવે છે. ઓકે, અને જ્યારે 11-12માં કોઈ પણ તારો ટીચર તને શીખવાડે બેટા, શીખતો મારી જોડે તો મને વધારે ગમશે, પણ બીજા કોઈની પણ શીખવાડે ને તો યાદ રાખજે કે તારે પહેલી વખત આ નિયમ શીખવાડવાળો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ માત્ર ડીએમ સર હતા, અને સ્ટુડન્ટ બ્રો અને ટીમ ડીએમની ચેનલ હતી. ઓકે, ચાલો તો આઈ કેન ટોક લાઈક ધીસ કે જો વાક્યમાં સો ધેટ આપ્યું છે, વિથ વ્યુ ટુ પ્લસ આઈએનજી આપ્યું છે, ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે, અથવા ઇન ઓર્ડર ટુ જેવા શબ્દો આપ્યા છે, બોસ આ બધાનું લેંગ્વેજ ફંક્શન શું થાય છે? પર્પઝ. તો લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે બેટા? પર્પઝ થઈ જાય છે. પછી શોઈંગ પર્પઝ હોય, ઇન્ડિકેટિંગ પર્પઝ હોય, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ હોય. લાગે છે આવા કોઈ શબ્દોની આપણે જરૂર હોય? સહેજ પણ નહીં. ઓકે, તો યાદ રાખજો સો ધેટ છે, પણ કયું સો ધેટ છે બેટા? ભેગું સો ધેટ છે. વિથ વ્યુ ટુ છે, ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે, ઇન ઓર્ડર ટુ છે, લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? પર્પઝ થઈ તો જાય જ. ઓકે, ચલ એ જ પ્રકારે જોવા જઈએ, આ નિયમ પણ તમને માત્ર ને માત્ર 11-12માં જોવા મળશે. વિચાર કર લે દોસ્ત, ઘણીવાર લોકો બૂમો પાડતા હોય છે ને કે સર પેપર અઘરું નીકળ્યું, સર પેપર અઘરું નીકળ્યું, અમને તો ના ખબર પડી. બેટા તમને ના ખબર પડી એવું તો છે જ નહીં, તમે નાની નાની વસ્તુઓનું ધ્યાન નથી રાખ્યું દોસ્ત. અને સાચું તમને કહું, ઓકે, ઘણી બધી વખત ટીચર્સ આવા નિયમોને ઇગ્નોર કરે છે. ઇઝી નિયમો ટીચર્સ વધારે ચલાવે છે. કદાચ ટીચરના મગજમાં, આપણે ટીચર ખોટા છે એવું નથી કહેતા બેટા, પણ એમના મગજમાં કદાચ એવી ફિલોસોફી ચાલતી હોય કે પેપર દર સારી ઇઝી જ નીકળે છે ને, તો પછી આટલું ડિટેલમાં જવાની ક્યાં જરૂર છે? છોડો ને યાર, નહીં દોસ્ત. ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રો કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે અહીંયા નથી આવ્યા. રાઈટ, હું તમને પહેલા જ કહું છું, ફ્રી એજ્યુકેશનનું મિનિંગ જેવું તેવું શિક્ષણ નહીં દોસ્ત. ફ્રી એજ્યુકેશન વિથ ક્વોલિટી એજ્યુકેશન માત્ર સ્ટુડન્ટ બ્રો અને ટીમ ડીએમ જ તમને આપી શકશે. તમે જોજો, તમે ઓફલાઈન ભણતા હો, તમે ગમે ત્યાં ભણતા હોય, તમારા સાહેબોએ તમને આ નિયમ નહીં લખાવ્યા હોય,
એ ખોટા છે એવું નથી કહેતો બેટા, તમારે એમને ચેલેન્જ પણ નથી કરવાના, પણ એમના મગજમાં કદાચ એવી ફિલોસોફી છે કે ઇઝી પેપર નીકળે છે, શું ચિંતા કરવાની. ના દોસ્ત, જ્ઞાન આપણને દરેક વસ્તુનું હોવું જોઈએ. પૂછાય બહુ સરસ, નથી પૂછાતું કંઈ જ વાંધો નહીં. એટલે જ તો કહું છું કે ભૂલથી જો અઘરું પેપર નીકળી ગયું ને દોસ્ત, તો મારી ચેનલ જોડે જે બન્યા રહ્યા છે ને એને આટલોય વાંધો નહીં આવવા દઉં. આ બીજી વાર કહું છું, આ મારી ગેરંટી છે દોસ્ત. ઓકે ચલ, એ જ પ્રકારે જોવા જઈએ તો માન લે યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મોઢું. શબ્દ જરા ધ્યાનથી જુઓ, કયો શબ્દ આપ્યો છે બેટા? યુઝડ ટુ નામનો શબ્દ આપ્યો છે. હવે જો તમને કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ નામનો શબ્દ આપ્યો છે, 100% લેંગ્વેજ ફંક્શન છે, HABITUAL, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન. શું થઈ જાય બેટા? હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન. કયો શબ્દ આપ્યો છે બેટા? યુઝડ ટુ પ્લસ તમને ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય તો. એટલે જો તમને કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે, લેંગ્વેજ ફંક્શન શું થાય છે? તો લેંગ્વેજ ફંક્શન થઈ જાય છે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા શું થઈ જાય છે બેટા? હેબિચ્યુઅલ એક્શન થઈ તો જાય છે. ઓકે, યાદ રાખજો, ભૂલતા નહીં. ચલો, એક પ્રકારે જોવા જઈએ તો માન લે યાર વાક્યમાં તને હાઉ મેની નામનો શબ્દ આપ્યો છે. બધાને ખબર છે હાઉ મેની પછી શું આવે છે? ગણી શકાય તેવા શબ્દો અથવા ગણી શકાય તેવા નામો આવે છે. એટલે હાઉ મેની બોયઝ, હાઉ મેની ગર્લ્સ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની ક્લાસીસ, ઓકે, હાઉ મેની લેક્ચર્સ, હાઉ મેની ચેનલ્સ, આવું બહુ બધું હશે, બરાબર છે કે નહીં? ઓકે, તો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં તમને આવું કશું દેખાય એટલે હાઉ મેની નામનો શબ્દ દેખાય છે. ઓકે, તો જો બેટા આમ જોવા જઈએ તેનું પ્રોપર, અચ્છા, વાક્ય છેલ્લે પ્રશ્ન ચિહ્ન વાળું પણ હશે. યાદ રાખજો, હાઉ મેનીથી વાક્ય પ્રશ્નાર્થ બનાવીને તમને આપ્યું હશે. હવે જ્યારે પણ આવું કશું પણ તમને દેખાય ને, ઓકે, તો આનો પહેલો નિયમ ધ્યાનથી સમજો. આ નિયમને ખરેખર બેટા શાંતિથી સમજો. આનો પહેલો નિયમ થાય છે આસ્કિંગ અબાઉટ નંબર્સ. આસ્કિંગ અબાઉટ નંબર્સ. જુઓ, આ એનો પહેલો નિયમ છે. આસ્કિંગ અબાઉટ નંબર્સ થઈ જાય. અચ્છા, આસ્કિંગ અબાઉટ નંબર્સ ના આપ્યું હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર, તો જ ઇન્ક્વાયરી એઝ નેચર. આ એનો પરફેક્ટ નિયમ છે, ધ્યાન રાખજો. આ નિયમ એનો પરફેક્ટ નિયમ છે કે આસ્કિંગ અબાઉટ નંબર્સ. આ જ ખરેખર એનો નિયમ થાય કે આસ્કિંગ અબાઉટ નંબર્સ. પણ આસ્કિંગ અબાઉટ નંબર્સ નથી આપ્યું સામેની સાઈડ, તો આપણે શું લેવું જોઈએ? તો આપણે લેવું જોઈએ ઇન્ક્વાયરી, INQUIRY, ઇન્ક્વાયરી ઓફ નેચર. તો ઇન્ક્વાયરી ઓફ નેચર અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે, ઓફની જગ્યાએ બહુ બધા ટીચર્સ એઝ વાપરતા હોય છે, તો લાવો આપણે એઝ લખી નાખીએ યાર. આપણે બધામાં કઈ બધાનો વિરોધ કરવા માટે તો નથી બેઠા ને દોસ્ત. ઓકે, તો અહીંયા એક્શન અથવા, ચલો ઠીક છે, અને અહીંયા આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. ચલો, તો ઇન્ક્વાયરી એઝ નેચર આવી જશે, એઝ સિમ્પલ એઝ ધેટ. ઓકે, ચલો, એક પ્રકારે જોવા જઈએ તો જો વાક્યમાં હાઉ મચ નામનો શબ્દ આપ્યો છે બેટા, હાઉ મચ ભાઈ શું આવે? ગણી ના શકાય તેવા નામો અથવા ગણી ના શકાય તેવી વસ્તુઓ અથવા એટલે કે જથ્થાદર્શક નામો, જેના માટે જેને ગણવા માટે કોઈ એકમનો ઉપયોગ થતો હોય, જેમ કે કિલોગ્રામ છે, લીટર છે, ગ્રામ છે, મીટર છે, સમથિંગ લાઈક ધેટ. ઓકે, તો જેને પણ ગણવા માટે જથ્થાવાચક શબ્દો છે, એને ગણવા માટે કોઈને કોઈ એકમ ઉપયોગમાં લેવાય. ઓકે, એટલે હાઉ મચ મિલ્ક, હાઉ મચ વોટર, સમજ્યા ને? ઓકે, હાઉ મચ ઘી, હાઉ મચ ઓઇલ, આવું કંઈક આપેલું છે. અને મસ્ત કહું, હાઉ મચ મની. તો સાહેબ શું વાત કરું છું? પૈસા તો ગણી શકાય. ભલે બેટા પૈસા ગણી શકાય, પણ એના માટે વપરાય તો હાઉ મચ જ. યાદ રાખજો, હાઉ મચ મની બોલાય, સમજ્યા ને? હાઉ મેની મની ના બોલતા. ભલે પૈસા ગણી શકાય, અપવાદ ગણી લો, બોલાય શું બેટા? હાઉ મચ મની. ઓકે, સમજ્યા ને? એટલે યાદ રાખજો કે હાઉ મચ મની બોલાય છે બેટા. હાઉ મચ ની જોડે મની મૂકી શકાય, બીજું કશું ના મૂકી શકાય. તો ધ્યાનથી સાંભળજો, આવું કશું તમને આપ્યું છે. જ્યારે પણ વાક્યમાં હાઉ મચ આપ્યું છે, ગણી ન શકાય તેવા નામો અથવા જથ્થાદર્શક નામો તમને આપેલા છે, તો 100% એવા સમયે તમારું શું આવી જાય છે? તો એવા સમયે આવી જાય છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો એ વખતે તમે લેશો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ઓકે, તો એ વખતે તમારો જવાબ શું આવશે ભાઈ? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. યાદ કરો, ક્વોન્ટિટી શબ્દ તમે ક્યાં બોલ્યા હશો? જ્યારે પણ તમે રેસ્ટોરન્ટ વગેરેમાં ગયા હશો, ઓકે, તમને કંઈક પણ આપ્યું હશે ભાઈ, સપોઝ કે સબ્જી કે કંઈક આવ્યું, રાઈટ? પપ્પા કે મમ્મી આમ જોઈને કહે છે, હા પૈસા બહુ છે, ક્વોન્ટિટી બહુ ઓછી છે. તો જોજો, જથ્થો છે તમારી સામે. ઓકે, તો એને કહેવાય આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ઓકે, ચલો, એક પ્રકારે જોવા જઈએ જો ક્વોન્ટિટી નથી, ઓકે, તો આઈ કેન ટેલ યુ લાઈક ધીસ કે ઇન્ક્વાયરી એઝ નેચર.
તો ઇન્ક્વાયરી એઝ નેચર પણ લઈ શકો છો. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ. તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી અથવા તો તમે લઈ લેશો આસ્કિંગ અબાઉટ ઇન્ક્વાયરી એઝ નેચર. તો આસ્કિંગ અબાઉટ, ચાલો બરાબર છે કે નહીં? ઓકે, ક્યુ થોડો મેં કેપિટલ લઈ લીધો કારણ કે પછી મારા ક્યુમાં થોડા લફડા થાય છે, દેટ્સ વાય. ઓકે, ચાલ એ જ પ્રકારે જોવા જઈએ તો માન લો કે જો આપણે કોઈ પણ વાક્ય જોઈએ છે અને વાક્યમાં તમને કોઈ પ્રક્રિયા દર્શાવાઈ હોય, શું બતાવે બેટા? કોઈને કોઈ પ્રક્રિયા બતાવે છે. જેમ કે આપણે ઘણી બધી વખત લખવાનું એવું નથી કહેતા, ઓકે, કે પહેલા ચાની પત્તી નાખો પછી દૂધ ઉકાળો. આ એક પ્રકારની પ્રક્રિયા થઈ. ઓકે, અચ્છા હું તમને એવું કહું, ચલો ફટાફટ તમારી નોટ ખોલો, લખવાનું શરૂ કરો. પ્રક્રિયા થઈ. સિમ્પલ છે. ઓકે, માન લો તમે ક્લાસરૂમમાં જાઓ છો કે તમે સ્કૂલમાં જાઓ છો, પહેલા પ્રાર્થના કરો પછી ભણવાનું શરૂ કરો. આ એક પ્રકારની પ્રક્રિયા થઈ. અચ્છા, ઘણી બધી વખત લોકોને આપણે રસ્તો બતાવતા હોઈએ કે પહેલા સીધા જાઓ, આગળ જઈને ડાબી બાજુ વળી જાઓ. શું થઈ બેટા? પ્રક્રિયા થઈ. તો આ બધી વસ્તુઓને આપણે પ્રક્રિયામાં ગણીએ છીએ. ઓકે, અચ્છા, ગિટાર ઉઠાવો, વગાડવાનું શરૂ કરો. ઓકે, શું થઈ બેટા? પ્રક્રિયા થઈ. ઓકે, જીવનમાં બી બહુ બધી પ્રક્રિયાઓ છે અને ક્યારે પણ કોઈ પણ વાક્યમાં પ્રક્રિયા આવે ને તો એ પણ બરાબર જોજો કે આવા સમયે વાક્ય શેનાથી જોડેલું હશે? એન્ડ થી જોડેલું હશે. જેમ કે એડ સમ ટી લીવ્સ એન્ડ બોઇલ ધ મિલ્ક. હા, ટેક ધ ગિટાર એન્ડ સ્ટાર્ટ પ્લેઇંગ. રાઈટ? ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટેક લેફ્ટ. છે કે નહીં દોસ્ત? ઓકે, તો તમે જુઓ આ બધાનું જે હું બોલ્યો ગુજરાતી, એ બધાનું આપણે કરી નાખ્યું ઇંગ્લિશ. તો તમે ધ્યાનથી ચેક કરો ભાઈ. એના માટે આગળ જઈને વાક્ય તમે જોડ્યું છે શેનાથી ભાઈ? એન્ડથી જોડેલું છે. તો જ્યારે પણ કોઈ પણ વાક્ય પ્રક્રિયાનું હોય ને મારા ભાઈ, તો હંમેશા વાક્ય એન્ડથી તો જોડેલું હશે જ. અને જો કોઈ પણ વાક્ય એન્ડથી જોડેલું હોય તો એબ્સોલ્યુટલી, અને પછી કોઈ પ્રક્રિયા બતાવાઈ હોય તો લેંગ્વેજ ફંક્શન શું થાય છે? પ્રોસેસ થઈ જાય છે. લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે બેટા? પ્રોસેસ થઈ જાય છે. ઓકે, પછી શોઈંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વધારે વપરાય છે, પણ મને સાચું કહો યાર, આ ડિસ્ક્રાઇબિંગ સાથે કોઈ લેવા દેવા છે? સેચ પણ નહીં દો, સેચ પણ નહીં. ઓકે, એટલે માત્ર પ્રોસેસથી ચાલી જશે. એટલે જો વાક્યમાં કોઈ પ્રક્રિયા દર્શાવાઈ છે અને મોટા ભાગે આવું વાક્ય તમને એન્ડ નામના શબ્દથી જોડીને આપ્યું છે, અહીંયા પ્રક્રિયા છે એટલા માટે જ તો પ્રોસેસ છે કે એડ સમ શુગર એન્ડ બોઇલ ધ મિલ્ક, એડ સમ ટી લીવ્સ એન્ડ બોઇલ ધ મિલ્ક. ઓકે, ગો સ્ટ્રેટ એન્ડ ટેક ધ ટર્ન. શું બતાવે છે આ બધું? આ બધું જ તમને પ્રક્રિયા બતાવે છે. ઓકે, ચલો એ જ પ્રકારે જોવા જઈએ તો જો કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય, અહીંયા હાઉ મેની અને હાઉ મચ પણ પ્રશ્ન. ઓકે, અહીંયા હાઉ મેની અને હાઉ મચ પણ તમારા કેવા હતા બેટા? પ્રશ્નાર્થ હતા. ઓકે, અહીંયા પણ વાક્ય તમારું કેવું છે બે દોસ્ત? પ્રશ્નાર્થ છે. અને પ્રશ્નાર્થ વાક્યમાં કોઈને કોઈ ઇન્ક્વાયરી કરવામાં આવી હોય અથવા કોઈને કોઈ માહિતી માંગવામાં આવી છે. વાક્ય પ્રશ્નાર્થ તો છે, જોડે જોડે વાક્યમાં તમને કોઈ ઇન્ક્વાયરી કરવામાં આવી છે અથવા તમારી પાસે કોઈ એક માહિતી માંગવામાં આવી છે. ઓકે, પછી વાક્યની શરૂઆત એમ ઇઝ આર વોઝ વેર થી થઈ શકે છે, હેવ હેઝ હેડ થી થઈ શકે છે. વાક્યની શરૂઆત કોઈ શેલ વિલ કેન કુડ મે માઇટ જેવા મોડેલ ઓક્સિલરીઝ થી થઈ શકે છે. વાક્યની શરૂઆત કોઈ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ જેવા શબ્દોથી પણ હોઈ શકે છે. જ્યારે પણ કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય બેટા, ઓકે, એટલે વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક હોય મારા ભાઈ, અને વાક્યમાં કોઈ ઇન્ક્વાયરી કરવામાં આવી હોય તો લેંગ્વેજ ફંક્શન શું થાય છે? ઇન્ક્વાયરી એઝ નેચર. આયુ બોસ? ઇન્ક્વાયરી એઝ નેચર. પાછો ક્યુ આવો થયો બેટા, સમજી જાઓ નહીં યાર. ઓકે, બધે કેપિટલ લખવામાં મજા નહીં આવે. ઓકે, તો ઇન્ક્વાયરી એઝ નેચર. અથવા તો વાક્યમાં શું થશે? સિકિંગ ઇન્ફોર્મેશન. INFORMATION. સમજ્યા? ઓકે, તો ભાઈ અહીંયા બે લેંગ્વેજ ફંક્શન છે. એક તો તમારું કહું છે ઇન્ક્વાયરી એઝ નેચર, જે કોમન છે, જે હાઉ મેની હાઉ મચમાં પણ વાપરી શકાય. પણ હાઉ મેની હાઉ મચમાં ત્યારે વાપરી શકાય જ્યારે બી સાઈડ આસ્કિંગ અબાઉટ નંબર્સ કે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી ના આપી હોય તો. ઓકે, બાકી ઇન્ક્વાયરી એઝ નેચર બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ચાલે છે. અને જો ઇન્ક્વાયરી એઝ નેચર ન આપ્યું હોય તો ભાઈ તમે શું લઈ શકો છો? સિકિંગ ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. તો ઓલવેઝ રિમેમ્બર વન થિંગ કે જ્યારે પણ તમારું કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ છે દોસ્ત, તો કાં તો ઇન્ક્વાયરી એઝ નેચર આવશે, કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન તમારે વાક્યમાં લેવું તો પડશે. પણ હાઉ મેની આપ્યું હોય તો પહેલો ચાન્સ કોને મળશે? આસ્કિંગ અબાઉટ નંબર્સ. અને જો હાઉ મચ આપ્યું હોય તો પહેલો ચાન્સ કોને મળશે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટીને મળશે. ઓકે, આસ્કિંગ અબાઉટ નંબર્સ અને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી નથી આપ્યું તો હાઉ મેની અને હાઉ મચમાં ત્યારબાદ તમે ઇન્ક્વાયરી એઝ નેચર
કે સિકિંગ ઇન્ફોર્મેશન લઈ શકો છો. ધેટ્સ કમ્પ્લીટ. ક્લિયર છે કે નહીં? ઓકે, તમે જુઓ દોસ્ત, 15 થી 23 નિયમ. ઓકે, અહીંયા 7-8 નિયમો લખેલા છે ને 8 નિયમોમાં મજાની વાત દોસ્ત એક્ઝેક્ટલી આ છે કે કેટલા બધા નવા નિયમો તમને જાણવા મળ્યા. ઓકે, રાઈટ. હું હંમેશા ડિટેલમાં ભણાવવાને જ મહત્વ આપું છું ને એ જ વસ્તુ તમારા માટે કામની છે, કારણ કે આગળ જઈને બેટા બીજું કશું જ કામ નહીં લાગે. તમે કેટલું સારું ભણો છો એ તમારા માટે મહત્વનું છે. ભણવાનું માત્ર માર્ક માટે નથી, ભણવાનું નોલેજ ગેઇન કરવા માટે પણ છે. કાલ સવારે કોઈ માણસ તમને કોઈ પ્રશ્ન પૂછે ને, ફટાક દઈને જવાબ આપો ને, એ મહત્વનું છે તમારા માટે. ચલો, એ જ પ્રકારે જોવા જઈએ આગળનો નિયમ. બહુ ઇઝી નિયમ છે, બધાને આ નિયમ ખબર હશે કે જો તમને કોઈ પણ વાક્યમાં મે નામનો શબ્દ આપ્યો છે અથવા તો માઇટ નામનો શબ્દ આપ્યો છે, યાદ રાખજો બેટા, મે નામનો શબ્દ આપ્યો છે અથવા તો માઇટ નામનો શબ્દ આપ્યો છે, લેંગ્વેજ ફંક્શન શું થાય? તો એવા સમયે લેંગ્વેજ ફંક્શન છે પોસિબિલિટી. તો લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? પોસિબિલિટી થઈ જાય છે. ઓકે, કારણ કે એ હંમેશા શક્યતાઓ બતાવે છે. સમજ્યા? આઈ મે કમ ટુ યોર પ્લેસ, ઇટ માઇટ રેઇન ટુડે. સમજ્યા ને? ઓકે, તો મે છે, માઇટ છે, શું બતાવે છે? તો મે છે, માઇટ છે, આ બધી વસ્તુઓ હંમેશા પોસિબિલિટી બતાવવાનું કામ કરે છે. તો યાદ રાખજો, મે માઇટ કોઈ પણ જગ્યાએ દેખાય, બી સાઈડ ખાલી એક જ શબ્દ તો સર્ચ કરવાનો છે. કયો શબ્દ સર્ચ કરવાનો છે? પોસિબિલિટી સર્ચ કરવાનું છે દોસ્ત. ઓકે, ચલો, એક પ્રકારે જોવા જઈએ, બહુ વધારે આમાં મગજ ઉડાવવાની જરૂર નથી. આગળ કોઈ પણ વાક્યમાં શુડ નામનો શબ્દ આપ્યો છે, હેડ બેટર નામનો શબ્દ આપ્યો છે, ought to નામનો શબ્દ આપ્યો છે. સરસ મજાનો નિયમ છે. ઓકે, ઘણી બધી વખત મેં આ નિયમ 12th માં પણ જોયો છે, તો બી કેરફુલ અબાઉટ ધીસ. ઓકે, ઓછો આવે છે પણ ક્યારેક ક્યારેક આવે છે દોસ્ત. ઓકે, અને આ નિયમ લગભગ બધા શિક્ષકોએ શીખવાડ્યો જશે, ચિંતા કરવાની જરૂર નથી. તો ફરી એકવાર જરા જોઈ લો કે જો વાક્યમાં તમને શુડ નામનો શબ્દ આપ્યો છે, હેડ બેટર નામનો શબ્દ આપ્યો છે, ought to નામનો શબ્દ આપ્યો છે, તો લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે? એડવાઇસ થઈ જાય છે. એડવાઇસ ના આપ્યું હોય તો કોક વાર ઓબ્લિગેશન થઈ જાય છે. ઓકે, હું ઓબ્લિગેશનનો થોડો વિરોધી છું, પણ એડવાઇસ ઇઝ બેટર. કારણ કે શુડ છે, હેડ બેટર અને ought to દ્વારા એડવાઇસ વધારે અપાય છે. પણ કદાચ યાર કોઈ ટીચર એવો છે કે નથી આપવું, મારે સામે સાઈડ મારે એડવાઇસ આપવું જ નથી, મારે ઓબ્લિગેશન આપવું છે, તો ગો એડ વિથ ઓબ્લિગેશન દોસ્ત. કોઈ ખોટી વસ્તુ નથી, તમે ઓબ્લિગેશનમાં જઈ શકો છો. અચ્છા, ઘણી બધી વખત મને કોઈ પૂછે સર સજેશન ના આવે? તો બેટા સજેશન મોસ્ટ પ્રોબેબલી ક્યારે આવે? જ્યારે વાક્યમાં લેટ્સ નામનો શબ્દ હોય. તો નીચે જરા તમારી નોટબુકની અંદર થોડો સ્ટાર કરીને લખી નાખજો કે લેટ્સ, LETS, લેટ્સ આપેલું હોય તો લેંગ્વેજ ફંક્શન તમે સજેશન ગણી શકો છો. રાઈટ? હું એવું માનું છું શુડ છે, હેડ બેટર છે, ought to માં આપણે સજેશન ન નાખીએ તો વધારે બેટર. ઓકે, કારણ કે એના માટે એડવાઇસ પરફેક્ટ છે, અને એડવાઇસથી થોડું ઘણું બી જો 5% પરફેક્ટ હોય, ઓકે, રાઈટ, એની કમ્પેરિઝનમાં, તો પછી એ શું બને છે ભાઈ? તમારું ઓબ્લિગેશન બને છે. તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે તમારે. ઓકે, ચાલ, એક પ્રકારે જોવા જઈએ, ખૂબ સરસ નિયમ છે દોસ્તો. ઓકે, મોટા ભાગના લોકોને આ નિયમ નથી ખબર પડતી. જો કે ચિંતા ના કરતા, ઇનડાયરેક્ટ સ્પીચ, વોઇસ, બધી જ વસ્તુઓ આ ચેનલ પર આવવાની છે 1 by 1. ઓકે, અને ઘણી બધી વસ્તુઓ હું 1 શોટમાં લઈશ, એટલે એક જ વિડીયોમાં લઈશ. ખાલી 1 જ કલાક મને તમારો આપો દોસ્ત, તમારું એ ચેપ્ટર હું ક્લિયર કરી નાખીશ. ઓકે, તો બરાબર ધ્યાનથી જરા સાંભળજો કે એવું કહી શકાય કે જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય, બરાબર ધ્યાનથી સાંભળજો, ઇનડાયરેક્ટ સ્પીચ, માત્ર 1 કલાક આપજો મને ઇનડાયરેક્ટ સ્પીચમાં, હું 100% તમારી ઇનડાયરેક્ટ સ્પીચ ક્લિયર કરાવી નાખીશ. ઓકે, 1 કલાકમાં બધા નિયમો ક્લિયર કરાવી નાખીશ, બીજા 1 કલાકમાં જેટલી પણ પ્રેક્ટિસ થતી હશે બધી પ્રેક્ટિસ કરાવી નાખીશ. ઇન શોર્ટ, ઇનડાયરેક્ટ સ્પીચમાં 1 માર્ક તમારો નહીં જવા દો. ઓકે, તો કહેવાય એક્ઝેક્ટલી કે આ પ્રકારે કે જો વાક્ય તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે. અચ્છા, બહુ બધા છોકરાઓને ખાલી આટલો નિયમ લખીએ ચાલી જવું જોઈએ, પણ ઘણા બધા છોકરા કે સર ખબર કેવી રીતે પડે કે આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં જ છે? તો બેટા વાક્યમાં ટોલ્ડ નામનો શબ્દ આપ્યો છે, ધેટ નામનો શબ્દ આપ્યો છે, ધેટ પછી કરતા આપ્યો હોય, આસ્કડ નામનો શબ્દ આપ્યો હોય, વાક્યની મધ્યમાં ઇફ હોય, WHKSW હોય, પછી પાછો કરતા હોય. અચ્છા, અહીંયા પણ વાક્યના અંતે ફૂલ સ્ટોપ હશે, અહીંયા પણ વાક્યના અંતે ફૂલ સ્ટોપ હશે. તો આ શેનું ઇન્ડિકેશન છે? આ ઇન્ડિકેશન છે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં છે તેનું. જો કે હજુ પણ નિયમ થોડો ઘણો અધૂરો છે બેટા, એટલે જ કહું છું અમારી ચેનલ જોડે બન્યા રહેજો, એટલે તમને ફાયદો થાય આગળ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ લઉં ત્યારે. સમજ્યા ને? ઓકે, તો બરાબર ધ્યાનથી જરા સાંભળજો કે જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય, અત્યારે બહુ જ ટૂંકાણમાં પતાવીએ છે કારણ કે આ ચેપ્ટર આપણે આખું લેવાનું જ છે બેટા. ઓકે, તો કહેવાય શું કે જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય, લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય? તો લેંગ્વેજ ફંક્શન ઘણીવાર લોકો બોલે છે રિપોર્ટિંગ. ઓકે, તો રિપોર્ટિંગ, રાઈટ, પણ મારા મત પ્રમાણે વધારે સારું છે રિપોર્ટિંગ an event.
રાઈટ? તો રિપોર્ટિંગ પણ કહી શકો છો, અથવા તમે એને શું કહી શકો છો? રિપોર્ટિંગ એન ઇવેન્ટ પણ કહી શકો છો. ખૂબ સરસ નિયમ છે દોસ્ત. ઓકે, જેટલો યાદ રાખી શકાય એટલો યાદ રાખવાની કોશિશ કરજો. બાકી હું બેઠો છું તમને સમજાવવા માટે. ઓકે, ચલ એ જ પ્રકારે અગેન ધ મોસ્ટ આઈએમપી રૂલ. ઓકે, આઈ વુડ રાધર સે ઇટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી રૂલ. કેમ? તો રીઝન છે દોસ્ત. ઓકે, કમ્પેરિંગ આવ્યું ને દોસ્ત. કમ્પેરિંગ લાંબુ ખેંચતા જ નથી. અત્યારે ખાલી નિયમ લખી નાખું છું, કમ્પેરિંગ. એટલે હું છે ને આખા લેક્ચરમાં 3-4 વાર કમ્પેરિંગ બોલી શકું. દેટ્સ વાય. ઓકે, તો કહેવાય બોસ એક્ઝેક્ટલી કે આ પ્રકારે કે કોઈ પણ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં હોય, કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય કે સુપરલેટિવ ડિગ્રીમાં હોય. ખબર છે ને ડિગ્રી 3 પ્રકારની છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે વાક્ય કોઈ પણ ડિગ્રીમાં હોય મારા ભાઈ, લેંગ્વેજ ફંક્શન શું થઈ જાય છે? કમ્પેરિંગ. 100% લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? કમ્પેરિંગ. કારણ કે તમે કમ્પેર કરી રહ્યા છો આના દ્વારા, રાઈટ? તો આને કમ્પેરિંગ તો કહેવાય. પણ બેટા બહુ બધા છોકરાઓ મને એવું કે, બહુ બધા બાળકો મને એવું કે સર ખબર કેવી રીતે પડે કે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં છે? સર ખબર કેવી રીતે પડે કે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં છે? સર ખબર કેવી રીતે પડે કે આ વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં છે? તો બરાબર ધ્યાનથી જરા સાંભળજો. એવું કહેવાય કે જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય જુઓ અને વાક્યની મધ્યમાં જો ડેશ 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 આપેલું જ છે બેટા, જો વાક્યની મધ્યમાં એઝ, એડજેક્ટિવ એઝ આપેલું છે અને અહીંયા પાછું એડજેક્ટિવ એના કયા રૂપમાં હશે? એના મૂળ રૂપમાં તમને આપેલું હશે. એઝ એડજેક્ટિવ એઝ હશે, પાછું એડજેક્ટિવ એના કયા રૂપમાં હશે બેટા? એના મૂળ રૂપમાં હશે. એટલે એઝ બિગ એઝ ટોલ as beautiful as useful as comfortable as dangerous as costly as healthy as. ઇનફ છે ને? આવું કશું પણ દેખાય સમજી જવું જોઈએ કે આ પોઝિટિવ ડિગ્રી છે. અને પોઝિટિવ ડિગ્રી હોય તો લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? કમ્પેરિંગ. સિમ્પલ છે. એક પ્રકારે જોવા જઈએ તો માન લે કે વાક્યની મધ્યમાં એડજેક્ટિવ છે અને એડજેક્ટિવ પછી શબ્દ જો બેટા, ધ્યાનથી શબ્દ જો. કયો શબ્દ છે? ધેન. ધેનનો સ્પેલિંગ કયો છે? THAN. ધેન છે. ઓકે, રાઈટ? અને આ જે એડજેક્ટિવ છે ને દીકરા, એ એડજેક્ટિવની આગળ કાં તો મોર લગાડેલું હશે કાં તો પાછળ ER લગાડેલું હશે. ઘણીવાર એકલું આર પણ હોય. સ્પેલિંગના અંતે ઈ આવતો હોય તો આર આવે, કાં તો ER આવે. એટલે આપણે તો ER બોલીએ છીએ. ઓકે, કાં તો એની આગળ શું લગાડેલું હશે? મોર. અથવા એની પાછળ શું લગાડેલું હશે? ER. એટલે તમે કોઈ પણ વાક્ય જુઓ અને માન લો વાક્યની મધ્યમાં ક્લેવરર ધેન, મોર બ્યુટીફુલ ધેન, સ્માર્ટર ધેન, ટોલર ધેન, શાર્પર ધેન, રાઈટ, સ્ટ્રોંગર ધેન, હેલ્ધીયર ધેન, કોસ્ટલીયર ધેન, મોર ડેન્જરસ ધેન, મોર કમ્ફર્ટેબલ ધેન, ઓકે, મોર ઓનેસ્ટ ધેન, મોર પોપ્યુલર ધેન. આવું તમને કંઈક ને કંઈક આપેલું હોય તો થોડો ઘણો આઈડિયા આવે ને દોસ્ત. આવું કશું પણ લખીને આપ્યું તો આપણને થોડો ઘણો તો આઈડિયા આવે ને કે આ જે કંઈ પણ છે દોસ્ત એ તમારી કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. અને ગમે તે હોય યાર, પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ હોય, નિયમ તો એક જ છે ને. નિયમ શું બનવાનો છે બેટા? કમ્પેરિંગ. એઝ સિમ્પલ એઝ ધેટ. ઓકે, કમ્પેરિંગ શબ્દ પર કોન્સન્ટ્રેટ કરજો. આજુબાજુ આગળ પાછળ જે આપ્યું છે એની સાથે લેવા દેવા નથી. કમ્પેરિંગ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરજો. માર્ક લઈને આવશો. અને એ જ પ્રકારે જોવા જઈએ તો જો કોઈ પણ વાક્યમાં ધ છે અને ધ પછી તમને એડજેક્ટિવ આપ્યું છે. અચ્છા, આ જે એડજેક્ટિવ છે કાં તો એ એડજેક્ટિવની આગળ મોસ્ટ લાગે છે કાં તો એની પાછળ EST. આપણે ખાલી EST બોલીએ છીએ. ઓકે, કાં તો EST લાગેલું હોય. ઓકે, એટલે માન લો કે તમને કોઈ પણ વાક્યમાં આવું આપ્યું છે ધ સ્ટ્રોંગેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ વન્ડરફુલ. આવું કંઈક તમને આપેલું છે, રાઈટ? એટલે ધ આપ્યું છે ને ધ પછી તમને વાક્યમાં શું આપેલું છે? સુપરલેટિવ ડિગ્રીનું કોઈ એક ફોર્મ. ધ સ્ટ્રોંગેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ શોર્ટેસ્ટ, ઓકે, રાઈટ, ધ લોંગેસ્ટ, ધ લાર્જેસ્ટ. આવું કંઈક આપેલું છે. ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ કમ્ફર્ટેબલ, ધ મોસ્ટ ડેન્જરસ, ધ મોસ્ટ ઓનેસ્ટ, ધ મોસ્ટ પોપ્યુલર. આવું તમને કંઈક આપેલું છે કે ધ છે અને ધ પછી તમને વાક્યમાં શું આપેલું છે મારા ભાઈ? સુપરલેટિવ ડિગ્રીનું કોઈ એક ફોર્મ તમને આપેલું છે. તો સમજી જવું જોઈએ કે આ સુપરલેટિવ ડિગ્રી છે. અને બેટા પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ હોય, લેંગ્વેજ ફંક્શન તો ડેફિનેટલી શું થાય છે? કમ્પેરિંગ. કમ્પેરિંગ ઇઝ યોર આન્સર. એઝ સિમ્પલ એઝ ધેટ. સીધી વસ્તુ છે ને તો કમ્પેરિંગ તમારો જવાબ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણને. ઓકે, ચલો એ જ પ્રકારે જોવા જઈએ. બંને નિયમ શાંતિથી જોજો. ભલે અહીંયા મેં બંને નિયમને નંબરો ભલે અલગ અલગ આપ્યા હોય પણ નિયમ સખત ધ્યાન આપજો. જો બેટા અત્યારે હું તને જે કહું છું ને એ કદાચ તમારી સ્કૂલ થોડું ઘણું ચેલેન્જિંગ પેપર કાઢશે ને તો તમને આ નિયમથી ફાયદો થશે, રાઈટ? બાકી એવું બનશે કે સપ્ટેમ્બર મહિનામાં ગાલા પેપર સેટ આવશે. ગાલા પેપર સેટ આ નિયમ વારે ઘડીએ પૂછે છે તો જરા મગજમાં રાખજો આ નિયમને.
ઓકે, જો બંને નિયમ લગભગ તો સેમ છે પણ જરા ધ્યાનથી જોજો. ઓકે, જો વાક્યમાં હેવ હેસ પ્લસ બીન પ્લસ આઈએનજી આપ્યું છે, સમજો બિલકુલ ધ્યાનથી જોજો. ઓકે, જો વાક્યમાં તમને શું આપ્યું છે, હેવ હેસ પ્લસ બીન પ્લસ આઈએનજી આપેલું છે. ઓકે, આપણે અહીંયાથી 29 નંબર કાઢી નાખીએ છીએ, રાઈટ? કેમ? પછી હું તમને ડિટેલમાં કહું છું કેમ આવું કહું છું કે જો વાક્યમાં હેવ હેસ પ્લસ બીન પ્લસ આઈએનજી આપેલું છે, અથવા તો યાર કોઈ પણ વાક્યમાં હાઉ લોંગ નામનો શબ્દ આપ્યો છે, જો કે હાઉ લોંગ વાળું વાક્ય પ્રશ્નાર્થ હશે, એને પેલા ઇન્ક્વાયરિયસ નેચર સાથે કોઈ લેવા દેવા નથી. હા, તો હાઉ લોંગ વાળું શબ્દ આપ્યો છે, હાઉ લોંગ થી વાક્ય પ્રશ્નાર્થ બનાવ્યું છે. યાદ રાખજો, હાઉ લોંગ હોય તો ઇન્ક્વાયરિયસ નેચર ના પૂછે કોઈ. હા બને, હાઉ લોંગ એ ઇન્ક્વાયરિયસ નેચર બને. હાઉ આવું ફાલતુ થોડું પૂછશે આટા સરસ નિયમમાં, રાઈટ? આ નિયમ પૂછશે ને હાઉ લોંગ આપ્યો હશે તો. ઓકે, અથવા તો વાક્યમાં સિન્સ ફોર અને સમય દર્શક શબ્દો આપેલા છે. સિન્સ ફોર અને સમય દર્શક શબ્દો તમને ધારો કે વાક્યમાં આપેલા છે, તો બેટા આના બે લેંગ્વેજ ફંક્શન થાય છે. એનું પહેલું લેંગ્વેજ ફંક્શન થાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. અને દોસ્ત એનું બીજું લેંગ્વેજ ફંક્શન થાય છે પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે બરાબર યાદ રાખજો, સામેની બાજુ શું આપ્યું છે એના પર કોન્સન્ટ્રેટ વધારે કરજો. નિયમ તો આટલો જ છે કે જો વાક્યમાં હેવ હેસ પ્લસ બીન પ્લસ આઈએનજી આપેલું છે, હાઉ લોંગ થી વાક્ય પ્રશ્નાર્થ બનાવેલું છે, સિન્સ ફોર અને પછી સમય દર્શક શબ્દો આપ્યા છે, કેટલા લેંગ્વેજ ફંક્શન છે? બે લેંગ્વેજ ફંક્શન છે. એક તમારું શું થાય છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. બીજું તમારું શું થાય છે બોસ? પોઈન્ટ ઓફ ટાઈમ. સહેજ અંદર ખાનેની હિન્ટ આપી દઉં, કોઈ પણ વાક્યમાં જો ફોર નામનો શબ્દ આપ્યો હશે ને, ફોર પછી અચોક્કસ સમય આવે, ફોર 2 days, ફોર 5 weeks, ફોર 6 months, ફોર 7 years, આવું કંઈક ને કંઈક સમજ્યા, કે આંકડાકીય માહિતી સમજ્યા ને, આંકડાકીય 1 2 3 4 5 6 7 8 આવું કંઈક સમથિંગ. ઓકે, તો ફોર આપ્યું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ હશે. અને માની લો કે જો વાક્યમાં સિન્સ આપ્યું હશે ને, સિન્સ, રાઈટ, સિન્સ પછી સમય દર્શક શબ્દો આપ્યા હશે ને બેટા, તે પોઈન્ટ ઓફ ટાઈમ બનતું હશે. ઓકે, સિન્સ પછી હંમેશા ચોક્કસ સમય આવે, સિન્સ મંડે, સિન્સ ટ્યુઝડે, ઓકે, સિન્સ 2005, સિન્સ 2006, સિન્સ 2012, સિન્સ માર્ચ, સિન્સ જાન્યુઆરી, સિન્સ એપ્રિલ. we have been teaching you since રથયાત્રા. સમજ્યા? તો ચોક્કસ સમય છે, યથાતન દિવસથી અમે તમને ભણાવવાનું શરૂ કર્યું છે દોસ્ત. ઓકે, તો સિન્સ રથયાત્રા થયું કે ના થયું દોસ્ત? ચોક્કસ સમય થયો કે ના થયો? રાઈટ? તો યાદ રાખજો, જો ચોક્કસ સમય હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે છે, અને અચોક્કસ સમય એટલે કે ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે છે. લગભગ તમને આ પહેલા નહીં ખબર હોય, ખબર હતી તો કોમેન્ટ બિલકુલથી મને કરજો, નથી ખબર તો થેન્ક યુ કહી દેજો દોસ્ત. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલા જ નિયમો છે, અને આની બહારના લેંગ્વેજ ફંક્શનમાં નિયમો પણ નથી દોસ્ત. ઓકે, બસ આટલું મોઢે કરી લેશો દોસ્ત, મન નથી લાગતું તમારો એક પણ માર્ક લેંગ્વેજ ફંક્શન તો છોડો, CTS અને રિસ્પોન્ડિંગમાં પણ નથી જવાનો. ચાલો, બધા નિયમ લખી દીધા હશે, મોઢે કરીને રાખજો. બીજા વિડીયોમાં બહુ જલ્દીથી તમને ડીએમ સર મળવાના જઈ રહ્યા છે, અને એમાં આપણે બધી જ પ્રેક્ટિસ કરી નાખીશું લેંગ્વેજ ફંક્શનનું. ચાલો, ટિલ ધેન, બાય.